વેલકમ ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજનો આપણો ટોપિક છે અલ્જેબ્રા. તો અહીંયા આપણે જસ્ટ બહુપદી ને થોડા જે ફોર્મ્યુલા હોય કે a+b² વાળાનું સિમ્પ્લિફિકેશન તો એવું જ બધું જોવાનું છે. કોઈ હાર્ડ એવો ટોપિક નથી. જે બેઝિક તમે નાના સ્ટાન્ડર્ડમાં હોય ને ત્યારે કરેલા હોય એવા બધા છે. લાઈક ઇફ અ પોલિનોમિયલ px is divided by x by a, the remainder is the value of px at x બરાબર -a. જો તમને કોઈ એક બહુપદી આપી દીધેલી હોય અને એવું કીધું હોય કે આને આપણે x પ્લસ e વડે ડિવાઈડ કરીએ તો રિમાઇન્ડર શું વધે? તો જે x પ્લસ એ હોય તો રિમાઇન્ડર વધશે x માઇનસ એ. ત્યારબાદ છે કે ઇફ અ પોલિનોમિયલ px is divided by ax minus b, તો રિમાઇન્ડર શું હશે? તો x બરાબર b માઇનસ a. આવી રીતે તમને હોય તો બી અપોન એ જે મળતું હોય એવી રીતે જોઈ લેવાનું. આપણે ક્વેશ્ચન કરશે એટલે વધારે યાદ રહેશે તમને. હવે આ બેઝિક ફોર્મ્યુલા છે જે યાદ રાખવાના છે. સો a પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. a માઇનસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. પછી a માઇનસ બી એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર હોય તો a પ્લસ બી ઇન્ટુ a માઇનસ બી. a ક્યુબ પ્લસ બી ક્યુબ તો a પ્લસ બી, ધેન a સ્ક્વેર માઇનસ ab પ્લસ બી સ્ક્વેર. a ક્યુબ માઇનસ બી ક્યુબ હોય તો a માઇનસ બી એ સ્ક્વેર પ્લસ ab પ્લસ બી સ્ક્વેર. a પ્લસ બી હોલ ક્યુબ હોય તો a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab ઇન્ટુ a પ્લસ બી. અને a માઇનસ બી હોલ ક્યુબ હોય તો a ક્યુબ માઇનસ બી ક્યુબ માઇનસ 3ab ઇન્ટુ a માઇનસ બી. પછી તમને ગ્રાફ રિપ્રેઝન્ટેશન આપેલું છે. તો ગ્રાફ રિપ્રેઝન્ટેશનમાં એક્સમાં એક સાઈડ પ્લસ હશે, ઝીરોની એક સાઈડ માઇનસ. સેમ વાયમાં થશે કે ઉપરની સાઈડ પ્લસ અને નીચેની સાઈડ માઇનસ. સો અહીંયા આપણે 4 પાર્ટ કરીએ તો એક પાર્ટ થશે પ્લસ પ્લસ અને ઓલવેઝ એક્સ વાય લખાય. એટલે અહીંયા બંને પ્લસ પ્લસ ને માઇનસ માઇનસમાં વાંધો નહીં આવે. પણ જ્યારે -4 અને 5 આપેલું હોય તો x -4 એટલે તમારે આ લેવાનું થાય અને અહીંયાથી y, તો અહીંયા તમને પોઈન્ટ મળે. ઓકે, તો માઇનસ પ્લસ એન્ડ પ્લસ માઇનસ. નેક્સ્ટ, હવે તમને p બરાબર a b કીધું છે કે તમારે આ પોઈન્ટ ગ્રાફમાં રિપ્રેઝેન્ટ કરવાનો હોય તો કઈ રીતે કરશો? આ છે x અને ધીસ ઇઝ y. તો અહીંયા આ ડિસ્ટન્સ તમારું a થશે અને અહીંયાથી જે હાઇટ હશે એ b. તો અહીંયા બે જે પોઈન્ટ આવતું એ આમ જવા દેવાનું, બીને આ જ્યાં ઇન્ટરસેક્ટ થાય એ પોઈન્ટ p હશે. ઓકે, હવે નેક્સ્ટ આમાં જ આપણે પરમિટેશન કોમ્બિનેશન લીધું છે જે યુપીએસસીની બધા એક્ઝામમાં વધારે પૂછાય છે. હાઈકોર્ટમાં ખબર નહીં પૂછાય કે ના પૂછાય. તો ક્યારે પરમિટેશન યુઝ કરવાનું ને ક્યારે કોમ્બિનેશન યુઝ કરવાનું? તો સિમ્પલ છે કે જ્યારે તમને n વસ્તુ આપેલી છે ને n વસ્તુને અરેન્જમેન્ટ કરવાનું છે, રીઅરેન્જ કરવાની છે, ત્યારે થશે પરમિટેશન. અને જ્યારે વસ્તુને સિલેક્ટ કરવાની છે, 10 વસ્તુમાંથી કોઈ પણ 5 વસ્તુને તમારે સિલેક્ટ કરવાની હોય તો થશે કોમ્બિનેશન. તો પરમિટેશન લખાશે NPR. તો ઉપર જે હશે n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ અને કોમ્બિનેશનમાં n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ. હવે જો NP અહીંયા નોટ કરીને આપેલું છે કે આ બેઝમાં 0 હોય, NP 0 બરાબર 1 થશે અને NPn હોય તો n ફેક્ટોરિયલ થાય. હવે એક્ઝામ્પલ લઈને તમને પરમિટેશન અને કોમ્બિનેશનનું સમજાવેલું છે. 7p3 હોય તો 7 ફેક્ટોરિયલ અપોન 7 માઇનસ 3 ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ એટલે કે પાછળ એના મલ્ટીપ્લાયમાં એના પાછળના બધા ડિજિટ આવશે. લાઈક 7 ફેક્ટોરિયલ હોય તો 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1. તો નીચે 4 ફેક્ટોરિયલ ઉપર 4 ફેક્ટોરિયલ ડિવાઈડ, આનું મલ્ટીપ્લાય. અને 5c2 એ કોમ્બિનેશનમાં છે તો 5 ફેક્ટોરિયલ અપોન 5 માઇનસ 2 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. તો અહીંયા આવશે 5 2 ઝા 10. લાઈક આવી રીતે હોય કે 4 ફેક્ટોરિયલ, તેને કેવી રીતે લખાય? 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ
1. લાસ્ટ 1 સુધી જવાનું, કોઈ પણ નંબર કેમ ના હોય. ઓકે, નાઉ નેક્સ્ટ કે હવે તમને એવું કીધું હોય કે ડિસ્ટન્સ બિટવીન 2 પોઈન્ટ PXY અને PX1Y1 એન્ડ QX2Y2 ઇઝ, ડિસ્ટન્સ શોધવાનો હોય તો x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 સ્ક્વેર, આ બધું આવશે અંડર રૂટમાં. નાઉ તમને ટ્રાયેંગલનો એરિયા કીધો હોય અને ટ્રાયેંગલના 3 પોઈન્ટ તમને આપી દીધા છે કે x1 y1 x2 y2 અને x3 y3. તો આ ઉપરથી તમે ટ્રાયેંગલનો એરિયા કઈ રીતે ફાઇન્ડ કરશો? એના માટેનું સૂત્ર છે એરિયા ઇઝ ઇક્વલ ટુ 1/2, ત્યારબાદ x1 y2 માઇનસ y3 પ્લસ x2 y3 માઇનસ y1 પ્લસ x3 y1 માઇનસ y2. જે તમે x1 લીધો હોય તો પાછળના 2 લેવાના, y2 3 લેવાનું, x2 લીધો હોય તો yમાં 3 અને 1 લેવાનું, x3 લ્યો તો y2 અને 1 લેવાનું. ઓકે, હવે નેક્સ્ટ એક જ મિનિટ કે the coordinates of point which divide line segment joining the point PXY, x1 y1 and x2 y2 in a ratio. હવે તમને એવું કીધું છે કે 2 લાઇન છે જે એક x1 y1 અને x2 y2 છે કે જે m અને n જેમ રેશિયોમાં ડિવાઈડ કરે છે. તો x અને y શોધવાનું હોય તો x બરાબર m x2 પ્લસ n x1 અપોન m પ્લસ n, અને y શોધવાનું કે ત્યારે m y2 પ્લસ n y2 અપોન m પ્લસ n. નાઉ નેક્સ્ટ કે the P is a midpoint and divide in ratio 1:1. P એ મિડપોઈન્ટ છે અને એક લાઇનની 1:1 રેશિયોમાં ડિવાઈડ કરે છે. તો મિડપોઈન્ટ માટેનો ફોર્મ્યુલા છે x પ્લસ x1 પ્લસ x2/2 અને y1 પ્લસ y2/2. હવે જ્યારે તમને આવી રીતે આખી પોલિનોમિયલ આપી દીધું હોય ax પ્લસ by પ્લસ c બરાબર 0 અને તમને સ્લોપ એટલે કે ઢાળ શોધવાનું કે તો એના માટેનો ફોર્મ્યુલા છે -a/b, અને તમને x ઇન્ટરસેપ્ટ શોધવાનું કે તો -c/a અને y ઇન્ટરસેપ્ટ કે તો -c/b. હવે નેક્સ્ટ, હવે ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ થઈ જાય છે. સો ક્વેશ્ચન ઇઝ કે ઇફ a into b is equal to a plus b plus a into b, then 3 into 4 minus 2 into 3 is equal to 2. હવે એવું કીધું છે કે a into b બરાબર આપણને આ વસ્તુ આપી દીધી છે, તો 3 into 4 minus 2 into 3 બરાબર શું થશે? તો સિમ્પલ છે, એકવાર આને a into b ધારી લ્યો કે a is equal to 3, b is equal to 4. તો આ રીતે એનું સિમ્પ્લિફિકેશન થઈ શકે. a is equal to 3 and b is equal to 4 લ્યો તો 3 plus 4 plus 3 into 4 અને માઇનસનું માઇનસ. હવે 2 into 3 એટલે 2 બરાબર a, 3 બરાબર b. તો 2 plus 3 plus 2 into 3, here is your answer. સિમ્પ્લિફિકેશન કરો એટલે તમારો આન્સર મળી જશે 8. Now next, if 5 raised to 5x plus 5 is equal to 1, તો x equal to કેટલા? હવે આને આપણે આવી રીતે લખી શકીએ કે 5x 5 x ઘાત પ્લસ 5 ઘાત બરાબર 1. સોરી, અહીંયા મલ્ટીપ્લાય આવશે. જ્યારે આપણે આગળ જ્યારે સિમ્પ્લિફિકેશન જોયું ત્યારે જોયું હતું કે એની એક્સ ઘાત ઇન્ટુ એની વાય ઘાત હોય તો આપણે આવું લખતા કે એની એક્સ પ્લસ વાય ઘાત. તો અહીંયા આપણને 5 5x પ્લસ 5 ઘાત આપેલી છે, તો આવી રીતે લખી શકીએ 5 5x પ્લસ 5 ઘાત બરાબર 1. સોરી, પ્લસ નહીં, મલ્ટીપ્લાય આવશે. તો 5 5 ઘાત છે અહીંયા છેદમાં જશે. હવે છેદમાં 5 5 ઘાત છે, ઉપર જાય તો 5 -5 ઘાત થાય. તો હવે આ રીતે બેઝ સરખા છે તો આમ થાય 5x બરાબર -5. તો x બરાબર શું હોય કે અહીંયા -5 આવે, તો x બરાબર -1. નેક્સ્ટ, the expression x raised to 4 minus 2x square plus k will be perfect square when value of k is, તો k ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે.
હવે આપણે જે આ ક્વેશ્ચનમાં જે આપેલી છે પોલિનોમિયલ એને આપણે સરખાવીએ કે a માઇનસ બી સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો એના એક્સની 4 ઘાત 2x સ્ક્વેર અને કે એનો સ્ક્વેર ફોર્મમાં આપણે લખવું હોય તો આવી રીતે લખીએ એક્સની 2 ઘાત એની પણ 2 ઘાત એટલે એક્સની 4 ઘાત થઈ ગઈ. હવે 2x સ્ક્વેર એટલે 2 ઇન્ટુ a ઇન્ટુ બી તો 2x સ્ક્વેર એટલે આપણને a બરાબર મળી ગયું x સ્ક્વેર અને b બરાબર 1 તો k બરાબર શું થશે b સ્ક્વેર તો 1નો સ્ક્વેર તો k ઇઝ ઇક્વલ ટુ 1. ઓકે નાઉ નેક્સ્ટ કે if x plus y is equal to 7 then value of x cube plus y cube plus 21xy is તો આને બી આપણે x ક્યુબ પ્લસ વાય ક્યુબ છે એને આ વાળું સૂત્ર કહી શકીએ x પ્લસ વાયનો ક્યુબ માઇનસ 3xy ઇન્ટુ એક્સ પ્લસ વાયનો ક્યુબ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ જે આપણે આગળ જોયું સિમ્પ્લિફિકેશનમાં કે એક્સ પ્લસ એક જ મિનિટ એ પ્લસ એ ક્યુબ પ્લસ બી ક્યુબ છે ધીસ આનું સિમ્પ્લિફિકેશન આ રીતે થતું હતું સેમ હિયર એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબનું સિમ્પ્લિફિકેશન કરી લેવાનું કે એક્સ પ્લસ વાયનો ક્યુબ માઇનસ 3xy ઇન્ટુ એક્સ પ્લસ વાય બરાબર 21xy એક્સ પ્લસ વાય બરાબર 7 અહીંયા બી એક્સ પ્લસ વાય બરાબર 7 તો 7નો ક્યુબ પ્લસ 21xy પ્લસ માઇનસ 343. નાઉ ઇફ એક્સ સ્ક્વેર માઇનસ 3x પ્લસ 1 બરાબર 0 તો વેલ્યુ ઓફ એક્સ ક્યુબ પ્લસ 1 અપોન એક્સ ક્યુબ તો અહીંયા આપણે એક્સ સ્ક્વેર પ્લસ 1 બરાબર 3x લખી શકીએ. હવે આને એક્સ વડે તમે ડિવિઝન કરો તો એક્સ પ્લસ 1 બરાબર 3 એક એક્સ સ્ક્વેર પ્લસ 1 છે એને એક્સ વડે ડિવાઈડ કરીએ તો એક્સ એક્સ ઉડી જશે એક્સ પ્લસ 1x અને અહીંયા બી એક્સ છે એ ઉડી ગયું બંને સાઈડ એક્સ વડે ડિવાઈડ કર્યું એટલે સો નેક્સ્ટ એક્સ ક્યુબ પ્લસ 1 અપોન એક્સ ક્યુબ તો એક્સ પ્લસ 1 અપોન એક્સનો ક્યુબ કરીએ એટલે શું મળશે આનું સોલ્યુશન શું થશે એક્સ પ્લસ 1 અપોન એક્સ ક્યુબ માઇનસ 3x ઇન્ટુ 1 અપોન એક્સ ઇન્ટુ એક્સ પ્લસ 1 અપોન એક્સ પ્લસ 1 અપોન એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 ક્યુબ માઇનસ 3 ઇન્ટુ 3 અને અહીંયા બી 3 સો આન્સર વિલ બી 18. અહીંયા એક્સ એક્સ ઉડી જાય એટલે ઓનલી 3 વધશે અને અહીંયા એક્સ પ્લસ 1 અપોન એક્સ એટલે 3 તો 3 3 ઝા 9 માઇનસ 3 27 માઇનસ 3 એટલે 18. નેક્સ્ટ ધ લાઇન્સ 2x પ્લસ વાય બરાબર 5 અને એક્સ પ્લસ 2y બરાબર 4 ઇન્ટરસેક્ટ એટ ધ પોઈન્ટ એટલે આપણે એક્સ અને વાય શોધવાના છે તો પહેલાં એક અને સરખા કરી લઈ 2 વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આ 2y ઉડી જશે યા તો એક્સ કે વાય કોઈ પણને સરખા કરી એક પહેલાં વાય શોધી લેવાનો પછી વાયની કિંમત મૂકો એટલે તમને એક્સ મળી જાય અને અહીંયા 2 પોઈન્ટ મળી જશે. નાઉ નેક્સ્ટ ધ એરિયા ઓફ ટ્રાયંગલ વિથ વર્ટાઇસ ઇઝ 0 8 0 0 એન્ડ 5 0 ઇઝ તો અહીંયા છે 0 8 એટલે એક્સ ઉપર 0 અને વાય બરાબર 8 તો અહીંયા આવશે 8 0 0 અને અહીંયા 5 એક્સ ઉપર 5 અને વાય પર 0. હવે આને આપણે આપી દીધું છે કે ઓ અહીંયા છે એ અને આ બી ઓ એ બરાબર 5 ઓ બી બરાબર 8 ઓ બી બરાબર 8 અને એ બી આપણે શોધવા એ બી આપણને નથી મળેલા રાઈટ તો હવે આપણે શું કરવાનું છે કે એરિયા ઓફ ટ્રાયંગલ તો 1 અપોન એઓ બી ઇઝ ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ ઓ એ ઇન્ટુ એ બી બરાબર 8 છે સો 1/2 5 ઇન્ટુ 8 20 એરિયા ઓફ ટ્રાયંગલ મળી ગયા જસ્ટ તમારે આ જોવાનું હતું કે ધીસ ઇઝ અ વાય ધીસ ઇઝ એક્સ. If a square plus 13b square plus c square minus 4ab minus 6bc બરાબર 0 then a જેમ b જેમ c is equal to તો પહેલાં a square minus 4ab plus b square એક જ મિનિટ જો આમાંથી a square
-4ab પ્લસ જ્યાં 13b² છે એના ભાગ પાડી દીધા 4b² અને 9b², 9 ને 4 13, પછી 9b² c² માઇનસ bc, તો એને રીઅરેન્જ કરી દીધા -bc 6bc અને 9b², તો આ ફોર્મ થઈ ગયું a² પ્લસ 2ab પ્લસ b², તો આ a² 2 × 2ab અને b², તો આને આ રીતે લખી શકાય કે a² માઇનસ b² a² માઇનસ 2b હોલ સ્ક્વેર પ્લસ c² માઇનસ 3b હોલ c². હવે આ બંને 0 હારે કમ્પેર કરી દેવાના, તો a બરાબર 2b ને c બરાબર 3b. હવે a/b = 2/1 અને c/b = 3/1, તો a જેમ b જેમ c નો રેશિયો તમને મળી જાય 2:1:3. નાઉ નેક્સ્ટ કે ઇફ 10 ફ્રેન્ડ્સ શેક હેન્ડ મ્યુચ્યુઅલી, 10 ફ્રેન્ડ એકબીજા હારે હેન્ડશેક કરે છે, તો ટોટલ નંબર ઓફ હેન્ડશેક્સ, તો અહીંયા તમારે પરમિટેશન યા કોમ્બિનેશન યુઝ કરવાનું. બટ આપણે કઈ રીતે ખબર પડે કે શું યુઝ કરવું? જ્યારે કોઈ પણ વસ્તુને રીઅરેન્જ કરવાની વાત થતી હોય તો પરમિટેશન આવશે અને સિલેક્શન હોય તો કોમ્બિનેશન. તો અહીંયા સિલેક્શન છે, તો ટોટલ 10 છે અને એક હેન્ડશેકમાં 2 હેન્ડ યુઝ થાય. હવે કોમ્બિનેશન માટે 10 ફેક્ટોરિયલ અપોન 10 - 2 × 2 ફેક્ટોરિયલ. તો સિમ્પલ છે, 10 - 2 એટલે 8 8 ઉડી જશે, 2 5 = 10, 9 5 = 45 હેન્ડ શેક થશે. નાઉ લાસ્ટ, the expression x⁴ - 2x² પ્લસ k પરફેક્ટ સ્ક્વેર છે, તો k બરાબર શું? તો a - b² હારે કમ્પેર કરી દેવાના. ધીસ ઇઝ a² 2ab b². હવે a² બરાબર x² ની 2 ઘાત 2 × x² × 1, તો b બરાબર શું હોવું જોઈએ? 1, તો k બરાબર 1. ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પ્રેક્ટિસ PDF તમને ટેલિગ્રામમાં મળી જશે. થેન્ક યુ.